અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ શહેરી વિસ્તારમાં જોવા મળ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। મેમકો અને નરોડાની અંદર હાલ વરસાદ વરસ્યો છે। ત્યાં મહાનગરપાલિકાની પોલ પણ ખુલી રહી છે। પ્રથમ વરસાદમાં જ માણેકબાગ 4 રસ્તા પાસે રસ્તો બેસી ગયો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। થોડા સમય પહેલા જ આ રસ્તાનું સમારકામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, પણ પ્રથમ વરસાદમાં શું હાલ થયા છે તે જુઓ। રોડ બેસી ગયો અને મહાનગરપાલિકાએ બેરિકેડ લગાવવાની ફરજ પડી છે, પણ સવાલ એ ઉઠી રહ્યો છે કે હજુ તો રોડ નવો જ બનાવવામાં આવ્યો છે, તો આખરે એવી કઈ બેદરકારી થઈ કે જેને કારણે પ્રથમ વરસાદમાં જ રસ્તાના થયા છે આ હાલ અને બેરિકેડ લગાવવાની ફરજ પડી છે। મતલબ કે રસ્તો બનાવવા વખતે જે તમામ ધારાધોરણોનું ધ્યાન રાખવું જોઈતું હતું તે નથી રાખવામાં આવ્યું અને તેનો આ સીધો નજારો આપણી સમક્ષ કે રસ્તો બેસી ગયો પ્રથમ વરસાદમાં જ। વરસાદની સિઝન પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે અને એમાં શહેરમાં કોઈ પણ જગ્યાએ ભૂવા ના પડે, રોડ ના બેસી જાય એ સહિતની તમામ બાબતોને લઈને તકેદારી રાખવામાં આવતી હોય છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રસ્તો છે એ બેસી ગયો છે અને આ કાયમી સમસ્યા છે। આ માણેકબાગ વિસ્તાર છે કે જ્યાં કાયમી પાણી પણ ભરાતા હોય છે અને કાયમી અહીંયા ભૂવા પડવા અને રસ્તાઓ બેસી જવાની સમસ્યા રહેતી હોય છે। ફરી એકવાર જ્યારે પ્રથમ વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે અને એ પ્રથમ વરસાદ સાથે જ એ પોલ ખુલીને અમદાવાદ મહાનગરપાલિકાની સામે આવી છે અને પ્રથમ વરસાદમાં જ આ રસ્તો બેસી ગયો છે। મહત્વનું છે કે આ વખતે મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે જે જગ્યાએ ખોદકામ કર્યું હોય એ તમામ જગ્યાઓ પર પાણી છાંટીને અથવા તો રેતી સાથે પુરાણનું પણ કામ કર્યું હતું અને આમ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાના એક્શન પ્લાન સામે પ્રશ્નો ઊભા થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।